નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે ડિફરન્ટ મેથડ્સ ટુ ફાઇન્ડ આઉટ વોટર કન્ટેન્ટ, સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ યુનિટ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ. તો ચલો શરૂ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ વોટર કન્ટેન્ટની ડિફરન્ટ મેથડ્સ. તો આ મેથડ્સમાં ટોટલ 7 મેથડનો સમાવેશ થાય છે, જેમાં ઓવન ડ્રાય મેથડ, સેન્ડબાથ મેથડ, આલ્કોહોલ મેથડ, કેલ્શિયમ કાર્બાઇડ મેથડ, પિક્નોમીટર મેથડ, રેડિયેશન મેથડ અને ટોર્સન બેલેન્સ મેથડ. આ 7 મેથડ છે. આ સાતે મેથડના નામ છે એ તમારે યાદ રાખવાના છે, અને શેના માટે છે તો કે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવા માટે. ઘણીવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ્સ આર ધી મેથડ્સ ટુ ફાઇન્ડ આઉટ વોટર કન્ટેન્ટ. એટલે આ 7 મેથડના નામ છે એ તમારે યાદ રાખવાના છે. હવે શરૂઆત કરતાં પહેલાં જોઈએ કે આપણે જે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરીએ છીએ એ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા તો એ છે વેટ ઓફ વોટર ડિવાઈડ બાય વેટ ઓફ સોઇલ સોલિડ મલ્ટીપ્લાય બાય 100%. સેમ વે જો આને માસના ફોર્મમાં લખું તો માસ ઓફ વોટર ડિવાઈડ બાય માસ ઓફ સોઇલ સોલિડ મલ્ટીપ્લાય બાય 100. હવે અહીંયા વાત થાય છે વેટ ઓફ વોટર અને વેટ ઓફ સોઇલ સોલિડની. હવે એવી પણ કન્ડિશન આવે કે જ્યારે આપણી પાસે વેટ ઓફ સોઇલ સોલિડ ફાઇન્ડ કરવા માટેનું કોઈ વે ના હોય, તો એ વખતે શું કરીશું કે જે પણ વેટ ઓફ વોટર છે ડિવાઈડ બાય ટોટલ વેટ ઓફ સેમ્પલ આપણે ડિવાઈડ કરીએ છીએ, અને એ ડિવાઈડ કરીએ તો આપણને જે વોટર કન્ટેન્ટ મળે છે એ વોટર કન્ટેન્ટ કંઈક આ રીતે મળશે કે વેટ ઓફ વોટર ડિવાઈડ બાય વેટ ઓફ ટોટલ સેમ્પલ મલ્ટીપ્લાય બાય 100. હવે અહીંયા જ્યારે આ પ્રકારે આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરીએ છીએ તો એ વખતે શું થશે કે જે પણ વેટ ઓફ સેમ્પલ છે એ કેટલો થશે કે વેટ ઓફ વોટર પ્લસ વેટ ઓફ સોઇલ સોલિડ થશે. એટલે કે જેટલો એકચ્યુઅલ હોવો જોઈએ, વેટ ઓફ સોઇલ સોલિડ હોવો જોઈએ, એની જગ્યાએ આપણે વેટ કયો આવે છે કે વેટ ઓફ વોટર પ્લસ વેટ ઓફ સોઇલ સોલિડ આવે છે, એટલે કે વધારે આવે છે. તો એના લીધે શું થશે કે જે એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ મળવો જોઈએ એ નથી મળતો, પણ જે વોટર કન્ટેન્ટ આપણને મળે છે એ એકચ્યુઅલ કરતાં ઓછો મળે છે. તો આ જે એકચ્યુઅલ કરતાં ઓછો મળે છે એટલે એ ડબલ્યુ ડેશ મળે છે. ડબલ્યુ ડેશ ઉપરથી આપણે ડબલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરશું એ થોડું જોઈ લઈએ. તો અહીંયા આપણે ડબલ્યુ ડેશનું ફોર્મ્યુલા છે એના ઉપરથી રિલેશન ડિફાઇન કરીએ વોટર કન્ટેન્ટ અને જે એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ છે એના વચ્ચે. તો અહીંયા જે ડબલ્યુટી છે એની જગ્યાએ હું એ રીતે લખી શકું કે ડબલ્યુ એટલે કે વેટ ઓફ વોટર પ્લસ વેટ ઓફ સોઇલ સોલિડ. હવે નીચેના પોર્શનમાંથી હું ડબલ્યુએસને કોમન કાઢી લઉં છું, ડબલ્યુએસ, અને અહીંયા વધશે ડબલ્યુ ડિવાઈડ બાય ડબલ્યુએસ પ્લસ ડબલ્યુએસ અપોન ડબલ્યુએસ એટલે 1 થશે. હવે એ આપણને ખબર છે કે વોટર કન્ટેન્ટ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે કે વેટ ઓફ વોટર ડિવાઈડ બાય વેટ ઓફ સોઇલ સોલિડ. તો અહીંયા હું આને આ રીતે લખી શકું કે વેટ ઓફ ડબલ્યુ ડિવાઈડ બાય ડબલ્યુ પ્લસ 1, આ રીતે લખી શકાય. હવે આ આપણને રિલેશન મળ્યું એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ અને વોટર કન્ટેન્ટ વચ્ચેનું. તો અહીંયા આ ફોર્મ્યુલા છે એમાં જો હું કરતા બનાવું એકચ્યુઅલ વોટર કન્ટેન્ટને, તો એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ કંઈક આવું ફોર્મ્યુલા મળે, ડબલ્યુ ડેશ અપોન 1 માઇનસ ડબલ્યુ ડેશ. તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને યુઝ કરીને આપણે એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ શું હશે એ ફાઇન્ડ કરી શકીએ. ઘણીવાર એક્ઝામમાં આવું પૂછાતું હોય છે કે જે એકચ્યુઅલ વોટર કન્ટેન્ટ છે એ ફાઇન્ડ કરવાનો હોય છે અને તમને સોઇલ સેમ્પલના વેટવાળો જે વોટર કન્ટેન્ટ છે એ આપેલો હોય છે. તો આ રીતે આપણે આ ફોર્મ્યુલા ઉપરથી એ વોટર કન્ટેન્ટ છે એને ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે જે ફર્સ્ટ મેથડ છે એ છે ઓવન ડ્રાય મેથડ, અને આ જે ઓવન ડ્રાય મેથડ છે એ ઓવન ડ્રાય મેથડને મોસ્ટ એક્યુરેટ મેથડ પણ કહેવામાં આવે છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે અને પૂછાઈ પણ ગયેલું છે કે મોસ્ટ એક્યુરેટ મેથડ ટુ ફાઇન્ડ આઉટ વોટર કન્ટેન્ટ, તો એમાં જવાબ આવશે ઓવન ડ્રાય મેથડ. આ ઓવન ડ્રાય મેથડ છે એ લેબોરેટરી મેથડ છે. હવે આની પ્રોસેસ જોઈ લઈએ કે પ્રોસેસ એમાં કઈ ટાઈપની હશે. તો પ્રોસેસમાં કંઈક એવું છે કે સપોઝ એક કન્ટેનર હું લઉં છું, એ એમ્પ્ટી કન્ટેનર છે અને એનો હું વેટ કરું છું M1 અથવા તો W1. બીજું એ કન્ટેનરનો વેટ લીધા પછી એમાં હું એક વેટ સોઇલનો સેમ્પલ છે એને ભરું છું અને પછી એનો ફરીથી વજન લઉં છું. તો એ જે વજન મળશે એ W2 મળશે. હવે આ જે સેમ્પલ છે એ સેમ્પલને હું 24 અવર્સ માટે 105 ડિગ્રી સેલ્સિયસ ટુ 110 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર ઉપર રાખું છું. એટલે કે ઓવનમાં રાખું છું 24 અવર્સ માટે, અને કેટલું ટેમ્પરેચર હોય છે તો 105 ટુ 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર હોય છે એમાં.
તો 24 કલાક પછી જે સેમ્પલ છે એમાં શું થશે કે જેટલા પણ વોટર પાર્ટિકલ હશે કે વોઇડમાં જેટલું વોટર હશે એ બધું ઇવોપરેટ થશે, એટલે કે સોઇલ છે એ વેટમાંથી ડ્રાયમાં કન્વર્ટ થશે. આફ્ટર 24 અવર આ જે સેમ્પલ છે એને બહાર કાઢી લેવામાં આવે છે અને પછી એને ડેસિકેટરમાં થોડી વાર રાખવામાં આવે છે જેથી એ ઠંડુ થઈ જાય. ડેસિકેટરનો મેઇન યુઝ એ છે કે જે પણ ડ્રાય સોઇલ છે એ ડ્રાય સોઇલ એટમોસ્ફિયરમાંથી મોઇસ્ચર એબ્ઝોર્બ ના કરી લે એના માટે હોય છે. તો અહીંયા જ્યારે સેમ્પલ ઠંડુ થઈ જાય છે, ઠંડુ થયા પછી કન્ટેનર પ્લસ ડ્રાય સોઇલ છે એનો વેટ કરવામાં આવે છે અને એ જે વેટ મળે છે એ આપણને W3 મળે છે. હવે અહીંયા વોટર કન્ટેન્ટનું ફોર્મ્યુલા આપણને ખબર છે કે WW ડિવાઇડ બાય WS, એટલે કે વેટ ઓફ વોટર ડિવાઇડ બાય વેટ ઓફ સોઇલ સોલિડ. તો અહીંયા આપણે ઇઝીલી 3 વેટ છે એના ઉપરથી આ બંને પ્રોપર્ટી ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા જે વેટ સોઇલ વાળું કન્ટેનર છે એમાં શું છે કે વેટ સોઇલ છે એટલે કે વેટ ઓફ વોટર પ્લસ વેટ ઓફ સોઇલ સોલિડ પ્લસ વેટ ઓફ કન્ટેનર છે. અને જે W3 છે એમાં શું છે કે વેટ ઓફ કન્ટેનર પ્લસ વેટ ઓફ સોઇલ છે. W2માંથી હું W3 માઇનસ કરું તો મને શું મળશે? વેટ ઓફ વોટર મળશે. સેમ વે જો વેટ ઓફ સોઇલ સોલિડ ફાઇન્ડ કરવા હોય તો W3 છે એમાંથી હું વેટ ઓફ કન્ટેનર માઇનસ કરી દઉં તો એ માઇનસ કરીશ એટલે શું મળશે મને? વેટ ઓફ સોઇલ સોલિડ. અને મલ્ટીપ્લાય બાય 100 તો એ મને શું આપશે? વોટર કન્ટેન્ટ આપશે. હવે અહીંયા થોડી મહત્વની બાબત છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ મહત્વની છે. તો એમાં ફર્સ્ટ જે છે એ છે અલગ અલગ ટાઈપની સોઇલમાં ડ્રાય થવા માટેનો લાગતો સમય. કમ્પ્લીટ ડ્રાય થવા માટેનો સમય એ સેન્ડી સોઇલ હોય ત્યારે 4 અવર્સ હોય અને જ્યારે પણ ફેટ ક્લે હોય એટલે કે ક્લેઈ સોઇલ હોય તો એનો 14થી લઈને 16 અવર્સ સુધીનો ટાઈમ લાગે છે. એટલે કે કમ્પ્લીટ ડ્રાય કેટલા ટાઈમ સુધીમાં થઈ શકે એનું આ માપ છે. સેન્ડી સોઇલ હોય તો 4 અવર્સ લાગે અને ફેટ ક્લે હોય એટલે કે ક્લેઈ સોઇલ હોય તો એને 14થી લઈને 16 કલાક સુધીનો સમય લાગી શકે. બીજો એક મહત્વનો પોઈન્ટ છે એ છે ટેમ્પરેચર must not be greater than 110 ડિગ્રી સેલ્સિયસ. જે ઓવનનું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર 110 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ના હોવું જોઈએ કોઈ પણ કન્ડિશનમાં કોઈ પણ ટાઈપની સોઇલમાં. જ્યારે પણ 110 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર થશે તો એનું જે ક્રિસ્ટોલાઇન સ્ટ્રક્ચર છે એટલે કે સોઇલનું જે ક્રિસ્ટોલાઇન સ્ટ્રક્ચર છે એ ક્રિસ્ટોલાઇન સ્ટ્રક્ચર ડેમેજ થઈ જાય છે. અને ડેમેજ થવામાં શું થશે કે જે ક્લે પાર્ટિકલ છે અને ક્લે પાર્ટિકલ ઉપર કેમિકલી બાઉન્ડ થયેલું સ્ટ્રક્ચરલ વોટર હશે એ સ્ટ્રક્ચરલ વોટર ઇવોપરેટ થઈ જશે અને એની જે પ્રોપર્ટીઝ છે કે એના જે ગુણધર્મો છે એ ગુમાવી દેશે. એટલે કોઈ પણ કન્ડિશનમાં ટેમ્પરેચર છે મસ્ટ નોટ બી ગ્રેટર ધેન 110 ડિગ્રી સેલ્સિયસ. થર્ડ પોઈન્ટ છે જ્યારે પણ સોઇલમાં જીપ્સમ અવેલેબલ હોય તો ત્યારે એ સોઇલને આપણે 80 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાને ડ્રાય ના કરી શકીએ. અને આ જે 80 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાને રાખીએ છીએ એ થોડા લાંબા સમય માટે આપણે એને ડ્રાય કરવું પડે છે. ફોર્થ પોઈન્ટ છે જ્યારે પણ હાઈલી ઓર્ગેનિક સોઇલ હશે લાઈક પીટ, તો પીટ છે એ હાઈલી ડિકમ્પોઝડ ઓર્ગેનિક મેટર છે. તો એ ટાઈપની જ્યારે સોઇલ હોય તો એવી સોઇલને જ્યારે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું હોય તો એ વખતે ઓવનનું જે ટેમ્પરેચર છે શુડ નોટ બી ગ્રેટર ધેન 60 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે 60 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન ના હોવું જોઈએ. જો વધારે તાપમાન હોય તો એનું ઓક્સિડેશન થવાનું ચાલુ થઈ જાય છે. એટલે કે જેટલું પણ ઓર્ગેનિક મેટર છે એ બળવાનું ચાલુ થઈ જશે. તો આ થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જે તમારે આ મેથડમાં યાદ રાખવાના છે. નેક્સ્ટ વાત કરીએ સેન્ડ બાથ મેથડની. તો સેન્ડ બાથ મેથડ છે એમાં પણ જે વેટ લેવાના છે સેમ્પલના એ સેમ જ છે કે એક વેટ સેમ્પલ લેવાનું છે એને ગરમ કરવાનું છે અને પછી ડ્રાય કરીને પાછું એનું વેટ લેવાનું છે અને એ પ્રમાણે જ આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનો છે. પણ અહીંયા જે મેથડ્સ છે એ મેથડ થોડી ડિફરન્ટ છે. એટલે કે અહીંયા કોઈ એક બીકર છે એનું એમ્પ્ટી વેટ લઈએ છે W1, પછી એમાં સોઇલ ભરીએ છીએ, સોઇલ ભરીને પછી એનું વેટ લઈએ છે W2, પછી એને શું કરીએ છીએ કે સેન્ડથી ભરેલી એક ટ્રે છે કે જેને આપણે નીચેથી સ્ટવ દ્વારા ગરમ કરીએ છીએ અને ગરમ કરીને એની ઉપર વેટ સેમ્પલને રાખીએ છીએ. તો એની ગરમીના લીધે જે મોઇસ્ચર છે એ મોઇસ્ચર બધું ઇવોપરેટ થશે અને ઇવોપરેટ થઈને જે સોઇલ છે એ ડ્રાય થશે. ડ્રાય થયા પછી એનું આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરીએ છીએ. હવે આ જે મેથડ છે એ સેન્ડ બાથ મેથડ છે એને આપણે ફિલ્ડ મેથડ પણ કહીએ છીએ. આ જે મેથડ છે એના થોડા ડિસએડવાન્ટેજ પણ છે. જ્યારે પણ ઓર્ગેનિક સોઇલ હોય અને જીપ્સમવાળી સોઇલ હોય તો એ વખતે આ જે મેથડ છે એને આપણે
યુઝ નથી કરી શકતા, કારણ કે અહીંયા ટેમ્પરેચર ઉપર કંટ્રોલ નથી હોતો. અને આપણે જોયું આગળ કે ઓર્ગેનિક સોઇલ હોય તો એમાં 60 ડિગ્રી સેલ્સિયસ અને જીપ્સમવાળી સોઇલ હોય તો એમાં 80 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ટેમ્પરેચર ના થવું જોઈએ, પરંતુ આ જે મેથડ છે એ મેથડમાં આપણે ટેમ્પરેચર ઉપર કંટ્રોલ નથી કરી શકતા. થર્ડ મેથડ જોઈએ અને એ છે આલ્કોહોલ મેથડ. આલ્કોહોલ મેથડમાં જોઈએ તો આ જે મેથડ છે એને ક્રૂડ ફિલ્ડ મેથડ પણ કહેવામાં આવે છે. હવે આ જે મેથડ છે એમાં શું કરવામાં આવે છે કે એક સોઇલ લેવામાં આવે છે, સોઇલમાં મિથાઇલેટેડ સ્પિરિટ એડ કરવામાં આવે છે. હવે આ જે મિથાઇલેટેડ સ્પિરિટ છે એની એક પ્રોપર્ટી છે કે એ જ્યારે સોઇલમાં એડ કરવામાં આવે છે ત્યારે એ શું કરે છે કે રેટ ઓફ ઇવોપરેશનને ઇન્ક્રીઝ કરે છે. એટલે કે રેટ ઓફ ઇવોપરેશન છે એને ઇન્ક્રીઝ કરે છે અને એના લીધે શું થશે કે જેટલું પણ મોઇસ્ચર છે એ મોઇસ્ચર ઇવોપરેટ થઈ જશે અને ઇવોપરેટ થશે એટલે આપણને ડ્રાય સોઇલ મળશે. તો એ ડ્રાય સોઇલ મળી એના ઉપરથી આપણે ડાયરેક્ટ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ. કેલ્શિયમ કાર્બાઇડ મેથડની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બાઇડ મેથડ એ ક્વિકેસ્ટ મેથડ છે અને એને ક્વિકેસ્ટ મેથડ કેમ કહેવામાં આવે છે તો એમાં જે આપણને રિઝલ્ટ મળે છે એટલે કે જે વોટર કન્ટેન્ટની વેલ્યુ મળે છે એ 5 થી 10 મિનિટની અંદર જ મળી જાય છે. એટલે કે સૌથી ક્વિકેસ્ટ મેથડ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવા માટેની કઈ તો કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. હવે આ મેથડની પ્રોસેસ જોઈએ કે શું થાય છે તો એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં શું હોય છે કે એક પ્રેશર સિલિન્ડર હોય છે અને એ સિલિન્ડર સાથે એક ડાયલ ગેજ અટેચ હોય છે કે જે પ્રેશર ઓરિએન્ટેડ હોય છે. હવે શું થશે કે જ્યારે પણ આપણે 6 ગ્રામનો સોઇલ સેમ્પલ લઈશું, એ 6 ગ્રામના સોઇલ સેમ્પલમાં કેલ્શિયમ કાર્બાઇડને એડ કરીશું. તો સોઇલમાં જ્યારે કેલ્શિયમ કાર્બાઇડ એડ કરીએ છીએ ત્યારે આ કેલ્શિયમ કાર્બાઇડ છે એ સોઇલમાંના વોટર સાથે રિએક્ટ કરશે અને વોટર સાથે રિએક્ટ કરીને એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને સાથે સાથે C2H2 એટલે કે એસેટિલિન ગેસ C2H2 પ્રોડ્યુસ કરશે. તો આ જે ગેસ પ્રોડ્યુસ થયો એનાથી શું થશે કે બોટલની અંદરનું પ્રેશર ઇન્ક્રીઝ થશે અને પ્રેશર જેટલું ઇન્ક્રીઝ થાય એ ઇન્ક્રીઝ થયેલું પ્રેશર આપણને ડાયલ ગેજ ઉપર દેખાડશે. તો જે ડાયલ ગેજ છે એ ડાયલ ગેજ કંઈક એ રીતે સેટ કરેલી હોય છે કે એનાથી આપણને ડાયરેક્ટ વોટર કન્ટેન્ટની વેલ્યુ મળે છે. હવે આ જે વોટર કન્ટેન્ટ મળ્યું એ આપણને શું મળ્યું કે ડાયરેક્ટ જેટલું પણ સેમ્પલ છે એના ઉપરથી મળ્યું છે. તો અહીંયા ડાયલ ગેજમાં જે વોટર કન્ટેન્ટ મળે છે એનું એક કરેક્શન કરવાનું આવે છે અને એ આપણે આગળ જોઈ ગયા જે ફોર્મ્યુલાથી કરવાનું છે એ W ઇઝ ઇક્વલ ટુ W ડેશ અપોન 1 માઇનસ W ડેશ. તો આના વડે આપણે એકચ્યુઅલ જે વોટર કન્ટેન્ટ છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. પિકનોમીટર મેથડની વાત કરીએ તો પિકનોમીટર મેથડ છે એમાં પિકનોમીટરનો યુઝ થાય છે. તમે બધાએ ક્લાસમાં પિકનોમીટર તો જોયું જ હશે. આ પિકનોમીટરમાં એની ઉપર એક બ્રાસની કેપ આવે છે અને કેપ ઉપર 6 mm ડાયાનો હોલ હોય છે અને આ જે પિકનોમીટર છે એ પિકનોમીટર બોટલની જે સાઇઝ છે એ 900 mlની હોય છે. હવે આ જે પિકનોમીટર છે એનો પહેલાં ખાલી વજન લઈ લેવામાં આવે છે, પછી એમાં સોઇલ લઈને સોઇલ સાથેનું વજન લેવામાં આવે છે, એના પછી એને પૂરેપૂરું પાણીથી ફિલઅપ કરવામાં આવે છે અને એના પછી એનું વજન લેવામાં આવે છે અને છેલ્લે આખી બોટલને ખાલી કરીને એમાં ફક્ત પાણી ભરવામાં આવે છે અને પછી એનું વજન લેવામાં આવે છે. તો એ 4 સ્ટેજમાં વજન લેવામાં આવે છે અને એના પછી એક ફોર્મ્યુલા છે જે છે W ઇઝ ઇક્વલ ટુ W2 minus W1 divided by W3 minus W4 into G minus 1 upon G minus 1 multiply by 100. તો આ જે ફોર્મ્યુલા છે એનાથી આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ. પણ આ મેથડ ત્યારે જ યુઝ થઈ શકે છે જ્યારે આપણે સ્પેસિફિક ગ્રેવિટી જાણતા હોઈએ. એટલે કે જે પણ સોઇલ છે એ સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી જ્યારે નોન હશે ત્યારે જ આ મેથડને આપણે યુઝ કરી શકીએ છીએ. આ જે મેથડ છે એ મેથડ સુટેબલ ઓનલી ફોર કોર્સ ગ્રેન સોઇલ. રેડિયેશન મેથડની વાત કરીએ તો રેડિયેશન મેથડ ઇઝ યુઝફુલ વેન વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધી વોટર કન્ટેન્ટ ઓફ સોઇલ ઇન સિટુ કન્ડિશન. એટલે કે જે જગ્યાએ છે સોઇલ એ જ જગ્યાએ કોઈ પણ ખોદકામ વગર આપણે એનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવું હોય તો એ ટાઈમે આ રેડિયેશન મેથડ છે એ બહુ જ ઉપયોગી થઈ શકે. હવે રેડિયેશન મેથડમાં શું કરવામાં આવે કે 2 સ્ટીલ કેસિંગ છે એ 2 સ્ટીલ કેસિંગને જમીનની અંદર ઉતારવામાં આવે. એમાં એક જે સ્ટીલ કેસિંગ છે એમાં કોબાલ્ટ 60 નામનો
રેડિયો એક્ટિવ મટીરિયલ છે એને ઉતારવામાં આવે છે. અને આ કોબાલ્ટ 60 નામનો જે રેડિયો એક્ટિવ મટીરિયલ છે એની ખાસિયત એ છે કે આ જે મટીરિયલ છે એ ન્યુટ્રોન જનરેટ કરે છે, એટલે કે ન્યુટ્રોનના રેઝ એમાંથી નીકળતા હોય છે. હવે સામેનું જે કેસિંગ છે એ કેસિંગમાં શું થશે કે એક ડિટેક્ટર હશે. તો એ ડિટેક્ટર શું કરશે કે જેટલા પણ રેઝ આ રેડિયો એક્ટિવ મટીરિયલમાંથી છૂટા થાય છે એ રેઝને કેચઅપ કરશે, ડિટેક્ટ કરશે અને કેટલી માત્રામાં આવ્યા છે એ ડિટેક્ટ કરીને એના ઉપરથી વોટર કન્ટેન્ટની વેલ્યુ મળશે. હવે વોટર કન્ટેન્ટની વેલ્યુ કઈ રીતે મળશે? તો અહીંયાથી ન્યુટ્રોન જ્યારે બહાર નીકળશે ત્યારે એ સોઇલના પાર્ટિકલમાંથી નીકળી જશે અને જ્યારે પણ H2O પાર્ટિકલ આવશે, એટલે કે વોટરના જ્યારે પાર્ટિકલ આવશે તો જે રેઝ છે એ રેઝમાં શું થશે કે લોસ ઓફ એનર્જી થશે, એટલે કે રેઝની જે એનર્જી છે એમાં લોસ થશે અને લોસ થઈને એ પછી ડિટેક્ટરમાં ડિટેક્ટ થશે. તો એ કેટલા પ્રમાણમાં ડિટેક્ટ થયા એના ઉપરથી આપણે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરી શકીએ. ટોર્શન બેલેન્સ મેથડની વાત કરીએ તો ટોર્શન બેલેન્સ મેથડ છે એવા ટાઈપની સોઇલ માટે ઉપયોગી છે કે યુઝફુલ છે જે સોઇલ ઝડપથી એટમોસ્ફિયરને રીઅબ્ઝોર્બ કરી લે છે. એટલે કે જ્યારે પણ આપણે સોઇલને ડ્રાય કરીએ પછી એ જો એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવી જાય તો એટમોસ્ફિયરમાંથી એક મોઇશ્ચરને ઝડપથી એબ્ઝોર્બ કરી લે છે. તો એવા ટાઈપની સોઇલમાં આ મેથડ બહુ જ યુઝફુલ છે. મેથડમાં જોઈએ તો એક બલ્બ હોય છે 250 વોટનો અને એમાંથી ઇન્ફ્રારેડ રેડિયેશન નીકળતું હોય છે અને રેડિયેશન જ્યારે સોઇલ સેમ્પલ ઉપર લાગે છે ત્યારે સોઇલ સેમ્પલની અંદરનું વોટર છે એ ઇવોપરેટ થાય છે અને વોટર ઇવોપરેટ થવાને લીધે જે સોઇલ છે એ ડ્રાય થઈ જશે. આ મેથડની ખાસિયત છે કે એનું જે રિઝલ્ટ મળે છે એ આપણને 30 મિનિટ સુધીમાં મળી જાય છે, એટલે કે 15 to 30 મિનિટની અંદર આપણને રિઝલ્ટ મળી જાય છે. બીજી એક વાત છે કે આ મેથડને ત્યારે જ યુઝ કરી શકાય જ્યારે સાઇઝ ઓફ પાર્ટિકલ ઇઝ નોટ ગ્રેટર ધેન 2 mm. જ્યારે પણ 2 mm થી વધારે સાઇઝના પાર્ટિકલ નહીં હોય સોઇલમાં ત્યારે જ આ પ્રકારની મેથડ છે એને યુઝ કરી શકાશે. સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરીએ તો સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવા માટેની 3 મેથડો છે. એ છે 50 ml ડેન્સિટી બોટલ, 500 ml ફ્લાસ્ક એન્ડ પિકનોમીટર. તો શરૂઆત કરીએ 50 ml ડેન્સિટી બોટલથી. ડેન્સિટી બોટલ મેથડની વાત કરીએ તો એમાં યાદ રાખવા જેવી બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખીએ કે ફર્સ્ટ છે કે આ જે મેથડ છે એ મોસ્ટ એક્યુરેટ મેથડ છે. ડેન્સિટી બોટલ મેથડ છે એ મોસ્ટ એક્યુરેટ મેથડ છે. અને સેકન્ડ કે એ સુટેબલ ફોર ઓલ ટાઈપ ઓફ સોઇલ્સ. કોઈ પણ ટાઈપની સોઇલ હોય એની સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવાની હોય તો ડેન્સિટી બોટલ મેથડથી આપણે ફાઇન્ડ કરી શકીએ. એટલે કે બધી ટાઈપની સોઇલમાં ડેન્સિટી બોટલ મેથડ છે એ યુટિલાઇઝ થાય છે, એટલે કે યુઝફુલ છે. બીજી એક આમાં ધ્યાન રાખવા જેવી બાબત છે કે આમાં જે માસ એક્યુરસી હોય છે એ માસ એક્યુરસી 0.001 ગ્રામથી લઈને 0.005 ગ્રામ સુધીની હોય છે. હવે આ જે મેથડ છે એ મેથડમાં પ્રોસિજર શું છે એ જોઈ લઈએ. તો પ્રોસિજરમાં કંઈક એવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ એનો એમ્પ્ટી વેટ લેવામાં આવે છે. એમ્પ્ટી વેટ લઈ લઈએ એટલે એ આપણને મળશે M1. પછી આ જે ડેન્સિટી બોટલ છે એમાં સોઇલનો સેમ્પલ ભરવામાં આવે છે અને એનો જે વેટ લઈએ છીએ એ આપણને મળે છે M2. એના પછી એમાં કેરોસીન એડ કરવામાં આવે છે. કેરોસીન કેમ એડ કરવામાં આવે છે? કારણ કે કેરોસીન એ સારા પ્રકારનું એટલે કે ગુડ ક્વોલિટીનું વેટિંગ એજન્ટ છે એટલા માટે. તો એ કેરોસીન યુઝ કરવામાં આવે છે. કેરોસીનથી એને પૂરેપૂરું ફિલઅપ કરવામાં આવે છે અને ફિલઅપ કર્યા પછી એનો જે વેટ આવે છે એ M3 આવે છે. અને લાસ્ટમાં જેટલું પણ કન્ટેન્ટ અંદર છે એ બધું જ રિમૂવ કરીને પછી એને ફૂલ્લી કેરોસીનથી ભરવામાં આવે છે અને કેરોસીનથી ભર્યા પછી એનું વજન કરવામાં આવે છે તો એ આપણને મળે છે M4. હવે અહીંયા આ જે 4 વજન અલગ અલગ મળ્યા છે એના ઉપરથી આપણે જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ ફાઇન્ડ કરવાની છે. સ્પેસિફિક ગ્રેવિટીને કંઈક એ રીતે ડિફાઇન કરી શકીએ કે G ઇઝ ઇક્વલ ટુ ગામા એસ અપોન ગામા ડબલ્યુ. ગામા એસ શું છે? યુનિટ વેટ ઓફ સોઇલ સોલિડ અને ગામા ડબલ્યુ છે યુનિટ વેટ ઓફ વોટર. હવે અહીંયા એક જ સેમ્પલની વાત થઈ રહી છે કે એક જ સેમ્પલમાં ગામા એસ અને ગામા ડબલ્યુ. તો એ આપણે ગામા એસ અને ગામા ડબલ્યુને પણ અલગ ફોર્મ્યુલાથી ડિફાઇન કરી શકીએ. તો જે યુનિટ વેટ છે એનું ફોર્મ્યુલા એવું છે કે વેટ અપોન વોલ્યુમ. તો વેટ ઓફ સોઇલ સોલિડ ડિવાઇડ બાય વોલ્યુમ અને અહીંયા ગામા ડબલ્યુ એટલે કે વેટ ઓફ વોટર ડિવાઇડ બાય વોલ્યુમ ઓફ ટોટલ સેમ્પલ. તો અહીંયા જે વોલ્યુમ છે એ સિમિલર હશે એટલે એ કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે? WS ડિવાઇડ બાય WW એટલે કે વેટ ઓફ સોલિડ ડિવાઇડ બાય વેટ ઓફ વોટર. તો આ M1, M2, M3 અને M4 એના ઉપરથી આપણે ડાયરેક્ટ સ્પેસિફિક ગ્રેવિટી માટે WS અને WW વેટ કાઢી શકીએ. અહીંયા માસના સ્વરૂપમાં છે, આપણે એને વેટના સ્વરૂપમાં પણ લઈ શકીએ છીએ.
500 ml ફ્લાસ્કની વાત કરીએ તો આ જે ફ્લાસ્ક છે એ ડેન્સિટી બોટલની જગ્યાએ યુઝ કરીએ છીએ અને બાકી બધા જે માસ લેવાના છે એ બધા સેમ વેરિએશનમાં આવશે. હવે અહીંયા M1, M2, M3 અને M4 માસ મળી ગયા અને એના ઉપરથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આ જે 50 ml ફ્લાસ્કની મેથડ છે એ મેથડને નોર્મલી કોર્સ ગ્રેન સોઇલ હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. એટલે કે કોર્સ ગ્રેન સોઇલમાં જ યુઝ કરી શકાય છે, બીજી કોઈ સોઇલમાં આને યુઝ નથી કરી શકાતું. બીજું એક છે કે આમાં જે માસ એક્યુરસી છે એ માસ એક્યુરસી 0.1 ગ્રામની હોય છે. જેટલી પણ માસ એક્યુરસી છે એ 0.1 ગ્રામ સુધીની હોય છે. અને આ જે ફ્લાસ્ક છે અહીંયા જે વોટર એડ થાય છે એ વોટર હોય છે ડિસ્ટિલ્ડ વોટર. પિક્નોમીટરની વાત કરીએ તો પિક્નોમીટરમાં પણ સેમ જ છે કે અલગ અલગ વેરિએશનમાં M1, M2, M3 અને M4 માસ લેવાના છે અને એ માસ ઉપરથી સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવાના છે. હવે અહીંયા સ્પેસિફિક ગ્રેવિટી કઈ રીતે ફાઇન્ડ કરશું એ ત્રણેય મેથડનું એક જ ફોર્મ્યુલામાં આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે હું અહીંયા આખું ડિફાઇન કરું છું કે કઈ રીતે ત્રણેય મેથડમાં આપણે સ્પેસિફિક ગ્રેવિટી છે એ ફાઇન્ડ કરીશું. તો સ્પેસિફિક ગ્રેવિટી બરાબર આપણને ખબર છે કે ગામા એસ ડિવાઈડ બાય ગામા ડબલ્યુ એટલે કે સોઇલ સોલિડનો યુનિટ વેટ ડિવાઈડ બાય યુનિટ વેટ ઓફ વોટર. હવે યુનિટ વેટ છે એને કંઈક એ રીતે ડિફાઇન કરી શકાય કે વેટ અપોન વોલ્યુમ. તો WS અહીંયા વેટ ઓફ સોઇલ સોલિડ ડિવાઈડ બાય વોલ્યુમ અને વેટ ઓફ વોટર ડિવાઈડ બાય વોલ્યુમ. એટલે અહીંયા આપણને વોલ્યુમ તો ખબર છે કે બંને સેમ્પલ છે, એક જ સેમ્પલમાં આપણે વેટ ઓફ સોલિડ ડિવાઈડ બાય વોલ્યુમ કરીએ છીએ અને વેટ ઓફ વોટર ડિવાઈડ બાય વોલ્યુમ કરીએ છીએ. એટલે એમાં વોલ્યુમ તો સેમ જ છે. તો વોલ્યુમને હું અહીંયા કેન્સલ કરી દઉં તો આપણને શું મળશે? વેટ ઓફ સોલિડ ડિવાઈડ બાય વેટ ઓફ વોટર. હવે આપણે આ જે ચાર અલગ અલગ માસ છે એમાંથી વેટ ઓફ વોટર અને વેટ ઓફ સોલિડ ફાઇન્ડ કરવાનું છે. તો ચલો ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ મારે વેટ ઓફ સોલિડ ફાઇન્ડ કરવું છે. તો વેટ ઓફ સોલિડ મને કઈ રીતે મળશે? તો અહીંયા M2 છે એ શું છે? કન્ટેનર પ્લસ ડ્રાય સોઇલ છે અને M1 શું છે? કન્ટેનરનું માસ છે. તો હું આ રીતે કરી શકું કે M2 માઇનસ M1 તો એનાથી મને શું મળશે? વેટ ઓફ સોઇલ સોલિડ મળશે. એટલે કે ડ્રાય સોઇલ છે તો મને જેટલી સોઇલ છે એનું વેટ મળશે. હવે બીજા કેસમાં કે મારે વેટ ઓફ વોટર ફાઇન્ડ કરવું છે. હવે વેટ ઓફ વોટર કેટલું ફાઇન્ડ કરવું છે? તો સોઇલનો સેમ્પલ છે એ સેમ્પલમાં કેટલું વોટર છે એ મારે ફાઇન્ડ કરવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું આમાં આ રીતે કરી શકું કે મારે ટોટલ વોટરનું વેટ હું પહેલાં લઈ લઉં. તો ટોટલ વોટરનું વેટ આ રીતે થશે કે M4 માઇનસ M1. M4 માઇનસ M1 એટલે મને શું મળ્યો? ટોટલ જે વોટર છે એનો વેટ મળ્યો. હવે બીજું એક આમાંથી ટોટલ વોટર છે એમાંથી હું બાકીનું એટલે કે ઉપરનો જેટલો ભાગ છે અહીંયા હું ડિફાઇન કરું છું કે આટલો જેટલો ભાગ છે વોટરનો એટલો ભાગ હું રિમૂવ કરી દઉં. તો રિમૂવ કરી દઉં અને નીચેનો જે સોઇલ સોલિડ છે એ સોઇલ સોલિડને રિમૂવ કરી દઉં. તો નીચે ખાલી શું વધશે? અહીંયા જે ભાગમાં વધશે એ બધું શું વધશે? પાણી વધશે ખાલી. બરાબર છે? આ સોઇલ સોલિડને રિમૂવ કરી દઉં તો એટલે અહીંયા શું કરીશું કે માઇનસ M3 માઇનસ M2. હું આ રીતે M3 માઇનસ M2 કરું તો શું થશે? M3 માઇનસ M2 કરું એટલે એમાંથી સોઇલ સોલિડ છે એ નીકળી ગયા. નીચેના ભાગમાં જેટલા પણ સોઇલ સોલિડ હતા એ નીકળી ગયા. એટલે આખામાં શું રહ્યું? પાણી જ રહ્યું. હવે ઉપરનું જેટલું પાણી છે એટલું પાણી આપણે M4માંથી માઇનસ કરી દીધું. તો એ પાણી કાઢી નાખ્યું એટલે આપણને વોટરનું વેટ કેટલા વોટરનું મળ્યું? કે જેટલું વોઇડમાં ભરાયેલું છે એટલું. તો એ આપણું થશે વેટ ઓફ વોટર. હવે વેટ ઓફ વોટર મળી ગયું તો અહીંયા આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ કે વેટ ઓફ સોલિડ શું છે? M2 માઇનસ M1 અને ડિવાઈડ બાય M4 માઇનસ M1 માઇનસ M3. અહીંયા હું બ્રેકેટ ખોલી દઉં છું તો પ્લસ આવશે M2. હવે અહીંયા એ રીતે પણ લખી શકાય યાદ રાખવા માટે કે M2 માઇનસ M1 ડિવાઈડ બાય M2 માઇનસ M1 માઇનસ M3 માઇનસ M4. તો આ ફોર્મ્યુલા આપણે ફરીથી મોડિફાય કર્યું છે કે જેનાથી આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. તો એમાં યાદ રાખવાની મેથડ છે કે 2:1/2134 અને જ્યારે વોટર કન્ટેન્ટની ફોર્મ્યુલા આવશે પિક્નોમીટર માટેની તો એમાં આવશે 2134. એક બીજી વાત યાદ રાખવા જેવી છે કે આની જે માસ એક્યુરસી છે પિક્નોમીટર મેથડની એ 1 ગ્રામની હોય છે. હવે જોઈએ ડિફરન્ટ મેથડ ટુ ફાઇન્ડ આઉટ યુનિટ વેટ ઓર ડેન્સિટી. તો એમાં 4 અલગ અલગ મેથડ્સનો સમાવેશ થાય છે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ્સ જો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કન્સિડર કરીએ તો એમાં કોર કટર મેથડ, સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ અને વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડ એ 3 મેથડ છે.
તો અહીંયા શરૂઆત કરીએ કોર કટર મેથડથી. અહીંયા જે ફિગરમાં તમે જોઈ શકો છો તો ફિગરમાં આ છે રેમર. રેમર એટલે કે હથોડી ટાઈપનું હોય છે જેનાથી આપણે એને ઇમ્પેક્ટ ફોર્સ અપ્લાય કરી શકીએ. અહીંયા જે છે એને કહેવામાં આવે છે ડોલી. આ જે પોર્શન છે એને કહેવાય છે ડોલી અને આ જે છે એ આવે છે કટર. તો અહીંયા આની જે સાઇઝ છે કટરની એ કટરની સાઇઝ 13 સેન્ટીમીટર હાઇટ હોય છે અને 10 સેન્ટીમીટર ઇન્ટરનલ ડાયામીટર હોય છે. કટર છે કટરનું વોલ્યુમ આપણે ફાઇન્ડ કરવું હોય તો એ રીતે ફાઇન્ડ કરી શકીએ કે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ એચ. તો એનાથી આપણને શું મળે? ટોટલ વોલ્યુમ મળશે. હવે મેથડમાં કંઈક એવું હોય છે કે જે કટર છે એ કટરની ઉપર ડોલીને ફિટ કરવામાં આવે અને પછી જ્યાં પણ આપણે જે પણ સોઇલનું ટેસ્ટ કરવાનું છે એ સોઇલ ઉપર ત્યાં એને રાખવામાં આવે અને એના પછી એના ઉપર રેમર મારવામાં આવે. હવે રેમરને ક્યાં સુધી મારવાનું કે જ્યાં સુધી ડોલી છે એ ડોલીનો 10 mm જેટલો ભાગ એટલે કે 1 સેન્ટીમીટર જેટલો ભાગ જમીનની બહાર રહે ત્યાં સુધી આપણે એને ઇમ્પેક્ટ ફોર્સ અપ્લાય કરવાનો છે. કટર સાથેનો સેમ્પલ બધો લેબોરેટરીમાં લાવવાનો છે અને ઇક્વલી સરફેસ કરવાનો છે, લેવલ કરવાનો છે અને પછી એનો વેઇટ કરવાનો છે. હવે એનો વેઇટ કર્યા પછી જેટલો પણ સોઇલ સેમ્પલ છે બધું રિમૂવ કરીને પછી કટરનો એમ્પ્ટી વેઇટ લેવાનો છે. તો આપણને શું મળશે કે કટરનો એમ્પ્ટી વેઇટ લીધો અને સેમ્પલ સાથેનો વેઇટ લીધો તો આપણને શું મળશે? વેઇટ ઓફ સોઇલ મળશે. તો અહીંયા આપણને એક વસ્તુ મળી વેઇટ ઓફ સોઇલ. અને બીજું અહીંયા જે વોલ્યુમ આપણે ફાઇન્ડ કરી શકીએ એ કઈ રીતે કરી શકીએ કે π/4 ડી સ્ક્વેર ઇન્ટુ એચ. તો અહીંયા નોર્મલી આનો જે વોલ્યુમ હોય છે એ 1021 સેન્ટીમીટર ક્યુબ જેટલો આવે છે. તો એ આપણને વોલ્યુમ પણ મળી જશે એ રીતે. તો અહીંયા વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ પણ આપણને મળી જશે કારણ કે જેટલો પણ સેમ્પલ છે એ કટરની અંદર સમાયેલો છે. તો કટરનો જેટલો વોલ્યુમ હશે ઇન્ટરનલ વોલ્યુમ હશે એટલો જ વોલ્યુમ સોઇલ સેમ્પલનો થશે. તો એ જે સોઇલ સેમ્પલનો વોલ્યુમ થશે એ આપણને મળી ગયો. તો અહીંયા વેટ અપોન વોલ્યુમ થયું તો એ આપણને શું મળશે? ગામા એટલે કે યુનિટ વેટ મળશે. તો યુનિટ વેટ ઇઝ ઇક્વલ ટુ વેટ અપોન વોલ્યુમ. એ ફોર્મ્યુલા ઉપરથી આપણને યુનિટ વેટ ઓફ સોઇલ મળશે. હવે આ જે મેથડ છે એ મેથડ મોસ્ટલી જે કોહેઝિવ સોઇલ છે અથવા તો ક્લેઈ સોઇલ છે એમાં યુઝ થશે. મોસ્ટલી આ જે મેથડ છે એ મેથડ કોહેઝિવ અથવા તો ક્લેઈ સોઇલ હોય તો એવી સોઇલમાં જ યુઝ થશે. કારણ કે જો સેન્ડમાં આપણે આને યુઝ કરીએ તો શું થશે કે એને પેનિટ્રેટ તો કરીએ પણ જ્યારે આપણે એને રિમૂવ કરશું ત્યારે જેટલી પણ સેન્ડનો પોર્શન હશે એ બધો પાછો નીચે પડી જશે. તો એને આપણે સેન્ડમાં યુઝ નથી કરી શકતા એટલે કોર્સ ગ્રેન સોઇલમાં આપણે નથી યુઝ કરી શકતા. આપણે એને ફાઇન ગ્રેન સોઇલમાં યુઝ કરી શકીએ છીએ. સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડની વાત કરીએ તો આ જે સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ છે એ મોસ્ટલી નોન કોહેઝિવ સોઇલમાં યુઝ થાય છે. નોન કોહેઝિવ સોઇલ એટલે કે સેન્ડમાં યુઝ થાય છે. હવે આ જે મેથડ છે એ મેથડમાં કંઈક એવું છે કે જે સિલિન્ડર છે એ સિલિન્ડરમાં સેન્ડ ભરવામાં આવે છે અને એ જે સેન્ડ હોય છે એ સેન્ડ 300 માઇક્રોનથી લઈને 600 માઇક્રોન સુધીની જે સેન્ડ હશે એને આપણે ટેસ્ટ માટે ઉપયોગમાં લઈએ છીએ. હવે એ સિલિન્ડરમાં સેન્ડ ભર્યા પછી શું કરવાનું હોય છે કે એની નીચે એક વાલ હોય છે. વાલને ખોલીએ તો એમાંથી સેન્ડ નીચે પડતી હોય છે. તો એમાં શું કરવાનું કે સિલિન્ડર છે સિલિન્ડરની નીચે એક ખાડો કરવામાં આવે છે અને ખાડામાંથી જેટલો પણ માસ નીકળ્યો છે એ માસ લઈ લેવામાં આવે છે. પછી સેન્ડને વાલ ખોલીને ઇઝીલી નીચે ફ્લો થવા દેવામાં આવે છે. હવે ફ્લો થશે ત્યારે એક ટાઈમ એવો હશે કે જ્યારે જે નીચેનો ખાડો છે કે પીટ છે એ ફૂલ ભરાઈ જશે એટલે વધારે ફ્લો નહીં થાય. તો ઉપરનો જેટલો વોલ્યુમ ડિક્રીઝ થયો એ આપણને સિલિન્ડરમાંથી મળી જશે અને જેટલો ખાડો કર્યો છે એ આપણને વેટ મળી જશે. તો એ વેટ ડિવાઈડ બાય વોલ્યુમ એ આપણને શું મળશે? યુનિટ વેટ. હવે વોટર ડિસ્પ્લેસમેન્ટ મેથડની વાત કરીએ તો આ મેથડ છે એ મેથડ મોસ્ટલી કોહેઝિવ ટાઈપની સોઇલમાં યુઝ થાય છે. એટલે કે જેટલી પણ કોહેઝિવ સોઇલ છે એના માટે આ મેથડને યુઝ કરી શકાય છે પણ નોન કોહેઝિવ સોઇલ માટે આ મેથડ યુઝ નથી થતી. હવે મેથડમાં જોઈએ તો મેથડમાં કંઈક એવું છે કે એક મારું સેમ્પલ છે સોઇલનો એને હું M1 કહું છું એનો માસને અને પ્લસ હવે આ સોઇલ છે એ સોઇલને હું એક પેરાફિન વેક્સ ચડાવું છું. એટલે કે અહીંયા આની ઉપર એક પેરાફિન વેક્સનું કોટિંગ ચડાવું છું. તો એ કોટિંગ ચડાવેલો જે માસ હશે એને કહું છું M2. બરાબર છે. હવે પેરાફિન વેક્સ આપણે શું કામ ચડાવે છે સોઇલ સેમ્પલ ઉપર કે એનાથી શું થશે કે વોટર જે છે એ એની અંદર સેમ્પલની અંદર પેનિટ્રેટ ના થઈ શકે એના માટે. તો એ પેરાફિન વેક્સ ચડાવ્યા પછી એ સેમ્પલને શું કરીએ છીએ કે એક
કન્ટેનર છે, જે કન્ટેનરને આપણે ફૂલ વોટર લેવલ સુધી ભરેલું છે, એટલે એમાં આપણે એ સેમ્પલને નાખી દઈએ છીએ તો એનું જેટલું વોલ્યુમ હશે એટલું જ વોલ્યુમ ઓફ વોટર અહીંયાથી ડિસ્પ્લેસ થશે. અહીંયા જે સેમ્પલને આપણે અંદર નાખીએ તો અહીંયાથી જેટલું પણ વોટર ડિસ્પ્લેસ થશે એ બધું જ અહીંયા ભરાશે. અને ડિસ્પ્લેસ થયેલું વોટર કેટલું હશે તો કે જેટલું આપણો વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ હશે એટલું. તો અહીંયા મને શું મળશે? વોલ્યુમ ઓફ વોટર મળશે. હવે એ જે વોલ્યુમ ઓફ વોટર છે એ વોલ્યુમ ઓફ વોટર કેટલું હશે તો કે જેટલું વોલ્યુમ ઓફ સોઇલ હશે પ્લસ વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ. એટલે વેક્સનું જે કોટિંગ છે એનું વોલ્યુમ પ્લસ સોઇલ સેમ્પલ છે એનું વોલ્યુમ, એ બે વોલ્યુમના કમ્બાઈન્ડ મને શું મળશે? વોલ્યુમ ઓફ વોટર મળશે. પણ મારે શું જોઈએ છે? વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ. એટલે વોલ્યુમ ઓફ સોઇલ ફાઇન્ડ કરવું હોય તો એ શું થશે કે VW એટલે કે ટોટલ જે વોલ્યુમ ઓફ વોટર ડિસ્પ્લેસ વોટર મળ્યું માઇનસ વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ કરું. પેરાફિન વેક્સનું વોલ્યુમ જે છે એ માઇનસ કરું વોલ્યુમ ઓફ વોટરમાંથી તો મને જે વોલ્યુમ મળશે એ કેનું મળશે? સોઇલ સેમ્પલનું. હવે અહીંયા વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો એના માટે આપણી પાસે ખબર છે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ M/V. હવે એમ છે તો પેરાફિન વેક્સનું માસ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો અહીંયા કોટિંગ વગરનું ને કોટિંગવાળું બે સેમ્પલના આપણે માસ લઈ લીધેલા છે. તો કોટિંગવાળામાંથી કોટિંગ વગરનું બાદ કરીએ તો એમાંથી સોઇલ સેમ્પલ બાદ થઈ જશે. એટલે આપણને શું મળશે? ખાલી માસ ઓફ પેરાફિન વેક્સ મળશે. એટલે અહીંયા હું એ રીતે કરી શકું કે M2 માઇનસ M1 ડિવાઈડ બાય V. તો મને શું મળે? પેરાફિન વેક્સનું માસ મળશે. હવે અહીંયા મારે વોલ્યુમ જોઈએ છે તો વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ ઇઝ ઇક્વલ ટુ M2 માઇનસ M1 ડિવાઈડ બાય રો. એટલે આનાથી મને શું મળશે? આ મને મળશે વોલ્યુમ ઓફ પેરાફિન વેક્સ. તો એને હું અહીંયા ઇનપુટ કરી દઉં તો વોલ્યુમ ઓફ સોઇલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? VW માઇનસ M2 માઇનસ M1 ડિવાઈડ બાય રો. હવે આ જગ્યાએ આપણે M2 ને M1 લીધું છે એની જગ્યાએ આપણે વેટ પણ લઈ શકીએ. તો વેટ લઈએ ત્યારે યુનિટ વેટ આવશે. એટલે કે જે પેરાફિન વેક્સનું આપણે ડેન્સિટી લીધી છે એની જગ્યાએ પેરાફિન વેક્સનું યુનિટ વેટ આવશે. તો અહીંયા M2 માઇનસ M1 ડિવાઈડ બાય રો ઓફ ડેન્સિટી ઓફ પેરાફિન વેક્સ. તો આનાથી આપણને શું મળશે? વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ મળશે. હવે વોલ્યુમ મળી ગયું એટલે શું મળશે? M1 ડિવાઈડ બાય જે વોલ્યુમ ઓફ સોઇલ મળશે એનાથી આપણને શું મળશે? ડેન્સિટી ઓફ સોઇલ. તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. હવે મળીશું નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.